હવે તો અક્ષર પાડો પ્રભુવર, હવે તો અક્ષર પાડો પ્રભુજી, અમારી કોઈ પાટી છે. પ્રભુ પ્રભુ તમારા પગને પગને પાપા પગની મંડળી છે. પ્રભુ તમારા પગને પગને પાપા પગની મંડળી છે. હવે તો અક્ષર પાડો પ્રભુજી, હવે તો અક્ષર પાડો પ્રભુ, અમારી કોઈ પાટી છે. પ્રભુ તમારા પગને પગને પાપા પગની મંડળી છે. મને ખબર કે તુજે સાચું જીવન બાળક છો. મને ખબર કે શું છે સાચું જીવન, પડી જાઉં ન હું ક્યાંય પ્રભુજી, પડી જાઉં ન હું ક્યાંય પ્રભુવર, કરો મરો સંજીવન, સિંચન કરજો મારા કણ કણમાં, અમારી સુકેલી છે. સિંચન કરજો મારા કણ કણમાં, અમારી સુકી માટી છે. હવે તો અક્ષર પાડો પ્રભુવર, હવે તો અક્ષર પાડો પ્રભુજી, અમારી કોઈ પાટી છે. પ્રભુ તમારા પગલે પગલે તપસ્યા અમારે, તમારા પગલે પગલે દિશા અમારે. પ્રભુ તમારા પગલે પગલે મોક્ષ અમારે જવું છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગની માંડવી છે. ચાલો, જે કોઈ પણ ઊભા છો દરેક જણને નમ્ર વિનંતી છે બેસી જજો, કારણ કે સમય કોઈની રાહ જોતો નથી. ખાસ સુધી છે જેમને અતિશય પગની તકલીફ હોય, ડૉક્ટરો કહ્યું કે તમે ખુરશી ઉપર જ બેસજો, એ ભાગ્યશાળી ખુરશીનો ઉપયોગ કરજો. બાકી બધા ભાઈઓ આ બહેનોની જેમ આગળ આવીને બેસજો, પ્લીઝ વિનંતી કરું છું. જેમને બહુ તકલીફ હોય એ ખુરશીનો ઉપયોગ, બાકીના બધા આગળ આવીને બેસજો, જેથી રિયલમાં ખુરશી જોઈએ એને મળી શકે. પ્લીઝ વિનંતી કરું છું. ચાલો, બધા બેસી જશો. બહેનો થોડા આગળ આવશો, પાછળ ભરાઈ ગયું છે. જેટલા ભગવાનની નજીક આવશો એટલો જલ્દી મોક્ષ પામો. સમજી ગયા બધા? ચાલો, થોડા આગળ આવશો. ભાઈઓ તમે પણ થોડા આગળથી બેસો. ધન્યવાદ. ચાલો, બાદ છે દરેકને નમ્ર વિનંતી છે, ભક્તિની શરૂઆત થઈ ગઈ છે, તો દરેક જણ પધારજો.
ઉભેલા બધા બેસી જજો. કદાચ પેપર તમારા સુધી પહોંચે ન પહોંચે તો ભાવ ભગવાનને પહોંચાડજો. અને ખાસ વિનંતી, તમને બધાને એક એક અક્ષર સમજાય કે અહીંયા શું ગવાયેલું, કારણ કે તમારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આ ગીતો તમે ગાઈ રહ્યા છો, મારી સાથે તમે છો. તો ખાસ વિનંતી, આ પેપરથી આમાં હવા ન ખાશો. આજે 31 ડિગ્રી છે, મને ખબર છે, પણ અહીં બેઠેલા દરેક જણ નાવણીય કર્મ ન બંધાય. સવારે સાંભળ્યું ને, સવારે જે કર્તવ્યો કીધા એમાંનું છેલ્લું કર્તવ્ય આલોચના. બધા બરોબર, બધાએ સાંભળ્યું છે. બસ એ જ આલોચના એટલે કન્ફેશન, એ જ આલોચના એટલે સંવેદન. કાલની છેલ્લી ભક્તિ આત્મનિવેદન ભક્તિ. યાદ છે કે ભૂલી ગયા બધા? આત્મનિવેદન ભક્તિ. તો એ ભક્તિની આપણે શરૂઆત કરીએ. ચાલો, હમણાં શું કરીને આવ્યા ભાઈ? ઓ બેસી જશો, તમારા બાબા બેબીને લઈને બેસજો, બેસી જાઓ. અને બની શકે તો આગળ આવીને બેસાડો એમને. ચાલો, ખૂબ ખૂબ ધન્યવાદ. પાછળ બેઠેલાને સંભળાય છે? ઓકે, ચાલો. એક છેલ્લી વિનંતી, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મોબાઈલ ફોન બધા લઈને જ આવ્યા છો. આપ આપનો મોબાઈલ ફોન વાઇબ્રેશન અથવા તો સાયલેન્ટ મોડ પર મૂકી દેશો, જેથી આપણી બાજુવાળાને પણ ભક્તિમાં અંતરાય ન થાય. ફરીથી વિનંતી, આપ આપનો મોબાઈલ ફોન વાઇબ્રેશન અથવા સાયલેન્ટ પર મૂકી દેશો, જેથી કોઈને પણ ભક્તિમાં અંતરાય ન થાય. ધન્યવાદ. ચાલો, મોબાઈલ ફોન છોડી દેજો, એટલે તો આ પેપર આપ્યા છે બધાને. ઓકે, બધા જ બે હાથ જોડો. એવરીબડી કમ્પલસરી બે હાથ જોડશો. જોડજો, આંખો બંધ, અને બંધ આંખે મારા શંખેશ્વર દાદાને જોવાનો પ્રયાસ કરજો. હાથ જોડજો, આંખો બંધ, હાથ જોડજો, હાથ જોડજો, આંખો બંધ, હાથ જોડજો. પાછળ 3 બહેનો ઊભા છે, તમને બેસવાની કઈ જગ્યા જ નથી, આગળ આવી જાઓ ને. ઓ 3 બહેનો, તમને તકલીફ તો ખુરશી ઉપર બેસજો, નહીં તો આગળ આવો. ચાલો, ખૂબ ખૂબ ધન્યવાદ. અને બની શકે તો પાછળ બેસવાનો પ્રયાસ ન કરશો, સાયકોલોજી છે, જેટલા પાછળ બેસી એટલું બાજુવાળાની સાથે. બધા બે હાથ જોડશો, આંખો બંધ, હાથ જોડજો, આંખો બંધ, હાથ જોડ, આંખો બંધ, હાથ જોડજો. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્તોનિભદ્રાત્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ, જૈન ધર્મોસ્તુ મંગલમ. આદિમં પૃથ્વીનાથ, માદિમં નિષ્પરિગ્રહં, આદિમં તીર્થનાથં ચ વૃષભ સ્વામિનં સ્તુમ્હ, વૃષભ સ્વામિનં સ્તુમ્હ. બોલ બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી. અને જયમાં મજાના જેટલા બેઠા છો તેનાથી બોલજો. બોલો બોલો શ્રી આદિનાથ ભગવાન કી. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. બેઠેલા દરેક જણ ખૂબ સરસ મજાનો રાગ આહિર ભૈરો, એની અંદર આપણે નૌકાર લઈશું. વિનંતી છે, હાથનો અને મુખનો બધા ઉપયોગ કરશો ખૂબ ભાવથી. સર્વ મંગલોમાં પ્રથમ મંગલ નમસ્કારમાં મંત્રપઠ પરમેશ્વરીને વંદન. ઓમ નમો અરિહંતાણ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો અરિહંતાણ, ઓમ નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, ઓમ નમો ઉપચારાણમ,
सामूलम् नमो लोये सब सामूलम् मंगलानं च सव्वेसिं परमं वै मंगलम् परमं वै मंगलम् परमं वै मंगलम् આજનો દિવસ એવો છે આજનો દિવસ એવો છે બોલો બ્રાદર જોર સે બોલો બિરાદર જોર સે कृष्णानंदन कृष्णानंदन वीर की जय 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 श्री पारसना जय जय श्री पारसना मां मनमा पारसना सौना मनमा पासना भाइयों बोले पासना बहनों बोले पासना कर्म कपावे पारसना मोक्ष पावे पारसना करावे पारसना शांता आपे पारसना जय 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 श्री पारसना जय 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 श्री पारसना 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 जय 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 श्री पारसना ओ जय 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 श्री पारसना ओ जय 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 श्री पारसना ओ जय 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 श्री पारसना खूब सरस मजाना भावे આપણે બધા વોર્મઅપ થઈ ગયા પરમાત્માનું સ્મરણતા કરતા મન આ તન અને આ જીવનને આપણે પવિત્ર કર્યું છે ખૂબ ભાવથી બધા જોડાઈશું આજે ખૂબ સુંદર મજાનો આ કન્સેપ્ટ છે કાર્યક્રમ રાઈટ ટાઈમ આપણે પૂરું કરશું અહીં બેઠેલા બધા સાથે મળી ખૂબ ભાવથી જોડાયું બહુ મોટો લાભ આજે બધાને મળી રહ્યો છે કર્મ નિર્જરાનો સાથે ને સાથે શ્રમણત્વની ઝંખનાનો ગઈકાલે છેલ્લી ભક્તિ બધાને ખબર છે કઈ આત્મનિવેદન ભક્તિ એટલે આત્માનું પરમાત્માની પાસે ઠાલવવું કે એ ભગવાન હું જેવો છું તેવો છું પણ ભગવાન હું તારો છું દેવાદિદેવ પરમાત્માને ભક્તિ કરતા કહીએ કે ભગવાન તે જે માર્ગ લીધો છે મને ક્યાં હશે એક જૈનનો દીકરો કે દીકરી રોજ ભગવાનને એક પ્રાર્થના કરીશું આ પાપમય સંસાર છોડી શ્રમણ હું વોટ ઇઝ મીન બાય શ્રમણ જે મોક્ષ માર્ગ માટે શ્રમ પરમ કરે છે એનું નામ છે શ્રમણ જે મૌન રહે છે માટે એનું નામ છે મુનિ અને જે સહન કરે છે માટે એનું નામ છે સાધુ આપણા આ જગતના કોઈ આઈડલ હોય તો એકમાત્ર સાધુ અને બીજી ભગવંતો છે
તો ખૂબ સુંદર મજાના ભાવે આ મનુષ્ય બહુ મળ્યો છે માત્ર 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 ભગવાનનો માર્ગ લેવા માટે, પણ એ નથી મળતો ત્યાં સુધી આપણે બધાએ રોજ ભગવાનને આ જ પ્રાર્થના, આ જ સંવેદના કરીએ કે ભગવાન મને તારો માર્ગ ક્યારે મળશે, કારણ કે એ માર્ગ વગર મુક્તિ છે જ નહીં. તો અહીં બેઠેલા બધા સાથે મળી કમસે કમ એક લાઈન બોલવાનો પ્રયાસ કરશો. તમને બધાને આ પેપર આપવામાં આવ્યા છે. કઈ લાઈન? જે ઉપર ફર્સ્ટ લાઈન છે, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. બહુ સુંદર મજાની આ પંક્તિ છે. બધા સાથે જોડાઈશું. ખૂબ હૃદયના ભાવથી બધાને આ પેપર આપવામાં આવ્યા છે. કોઈને ગુજરાતી વાંચતા ના આવડતું હોય અથવા તો કોઈ ઘરેથી ચશ્મા લઈને ના આવ્યો હોય તો પણ એક લાઈન તો બોલી શકાય છે. જેટલા આવ્યા છે બધાથી, પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું, શ્રમણ હું ક્યારે બનું, શ્રમણ હું ક્યારે બનું. ડગલે અને પગલે સતત હિંસા મને કરવી પડે. ડગલે અને પગલે સતત હિંસા મને કરવી પડે. તે ધન્ય છે જેને અહિંસા પૂર્ણ જીવન સાંભળે. તે ધન્ય છે જેને અહિંસા પૂર્ણ જીવન સાંભળે. ક્યારે થશે કરુણા ચરણથી આર્દ્ર મારું આંગણું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. આ પાપમય ભાઈ બાકી રહી જાય છે, બાકી બધા બોલી રહ્યા છે. વિનંતી કરું છું, જેટલા બેઠા છે ઓ આ જીભને પવિત્ર કરશો. આ જીભ મળી છે આજ બોલવા. જેટલા પણ આવ્યા છે, કદાચ મારી બાજુવાળા બોલી રહ્યા છે બોલવું જોઈએ એવા વિચારથી પણ જો બોલાઈ જશે તો પણ જ્ઞાનીઓ એમ કહે છે અનાદિકાળના ચારિત્ર મોહકર્મ જે આત્મા ઉપર લાગ્યા છે દૂર થઈ જશે. અને જો ભાવ પડે તો સોનામાં. તો અહીં બેઠેલા બધા બોલી શકશો. આ પાપમય આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. ક્યારેક ભય ક્યારેક લાલચ ચિત્તને એ માનડે. વ્યવહારમાં વ્યાપારમાં તરત કહેવું પડે છે. સર મહાવ્રત ધર શ્રમણનું જીવન ગ્રહરણિયામણું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. જે માલિકે આપ્યા વગર તણખલો પણ લે નહીં. વંદન હજારો વારો તે શ્રમણને પળ પળ મની. હું તો અદત્તા દાન માટે ગામ પર ગામે બહુ. આ પાપમય સંસારોની શ્રમણ હું ક્યારે બનું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. પાછળ બેઠેલા પાછળ પણ અમારી સાથે જોડાશો. એક જ લાઈન. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. કદાચ તમને એમ થશે કે રૂપેશભાઈ પરાણે બોલાવે છે તો ભલે લાગે. તમે બોલી રહ્યા છો, તમારા કર્મો ખપી રહ્યા છે. એમાં નિમિત્ત આ બેલ્જિયમનો આ સંઘ બની છે. બહુ મોટો લાભ છે આ સંઘને, કારણ કે સામૂહિક સંવેદનાનો આ લાભ મળી રહ્યો છે. ખરેખર રોજ સવારના જાગીએ ત્યારથી રાતના સૂઈએ ત્યાં સુધીમાં 18 પ્રકારના પાપોનું સેવન આપણાથી થઈ જાય છે. જેમાં સૌથી વધુ જો કોઈ થતું હોય તો એ છે પહેલા નંબરનું પ્રાણાતિપાત. વોટ ઇઝ મીન બાય પ્રાણાતિપાત? એટલે પ્રાણનો અતિપાત, એટલે હિંસાનો પાપ. જ્ઞાનીઓ કહે છે બે પ્રકારે થાય છે. એક તો દ્રવ્ય અને બીજી છે
ભાવ પ્રાણી હિંસા. કોઈને જાનથી મારી નાખવો એ છે દ્રવ્ય હિંસા, અને આપણે બોલીએ ભલે મશ્કરીમાં પણ બીજાના હૃદયને દુઃખ લાગી જાય, આનું નામ છે ભાવ પ્રાણી હિંસા. આ બંને પ્રકારે હિંસાના પાપો સતત 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 આપણે થાય છે ભાઈ. ઓ આપણાથી થાય છે. અહીં આટલા બધા બહેનો આવ્યા છે. બહેનોને એક સવાલ પૂછવામાં આવે કે સૌથી પ્રથમ સવારમાં ઉઠતા શું કરો? તો બહેનો કહે છે સૌથી પહેલા તો પરમાત્માને વંદન કરીએ, નવકાર મંત્ર ગણીએ, વડીલોને પ્રણામ કરીએ. જવાનું આવે ક્યાં? તો કે કિચનમાં. કેમ? તો પરિવારજનો માટે ચા પાણી વગેરેની વ્યવસ્થાની આવે તો સૌ પ્રથમ ચા બનાવવા માટે તપેલીમાં પાણી લીધું, અબકાઈના જીવોની વિરાધના. એને ગરમ કરવા માટે ગેસ પ્રગટાવ્યો, દેવકાઈના જીવોની વિરાધના. દિનચર્યામાં આગળ વધતા વનસ્પતિ વગેરે સમારીએ, વનસ્પતિ કાય જીવોની વિરાધના. એને સ્વાદિષ્ટ કરવા માટે મીઠું નાખી દઈએ, પૃથ્વી કાય જીવોની વિરાધના. નરી આંખે જોઈ ન શકાય એવા હાલતા ચાલતા તરસકાઈના કેટલાય જીવો વિરાધિત થાય, અને આપેલા જીવો તો ગણાય જ. આમ આપણી ઈચ્છા હોય કે ન હોય, ઓ ભાઈઓ, ઓ શ્રાવિકાઓ, આપણી સવારની શરૂઆત 6 કાય જીવોની હિંસાથી જ થાય છે. સાચી વાત છે. માટે પહેલી લાઈનમાં શું લખ્યું? ડગલે પગલે સતત હિંસા મને કરવી પડે તે ધન્ય છે, જેને અહિંસાપૂર્ણ જીવન સાંપડે. કોણ? તો કે સાધુ અને સાધ્વીજી ભગવંતો, જેઓ દ્રવ્યથી 18 પાપોથી વિરમિત છે. ક્યારે થશે કરુણાચરણથી આર્દ્ર મારવા આંગણું? જે પાપનું ડર છે, અફસોસ છે, ભય છે, એને એનું ફળ ઓછું ભોગવવું પડે છે. પણ જેથી પ્રશંસા કરીને કરે છે, નિશ્ચિત નિકાચિતપણે એ પાપનું ફળ ભોગવવું જ પડે છે. હમણાં પ્રતિક્રમણ કર્યું ને, વંદિતા સૂત્રની અંદર સંમદેવો જૈવી હું પાવમ બધાને મોઢે આવડે છે. અપોસી એટલે શું? સમ્યક દ્રષ્ટિ જીવો પણ પાપ કરે છે અને નોર્મલ જીવો પણ પાપ કરે છે, પણ સમ્યક દ્રષ્ટિ જીવોને અપોસી હોય તો માત્ર અલ્પ બંધ થાય છે કર્મનો, બાકી બીજા જીવોને ઘણા કર્મના બંધ થઈ જાય છે. ખરેખર સૌથી મોટું ઉદાહરણ શ્રેણીક મહારાજાનું આપ્યું છે જ્ઞાનીઓએ કે રોજ જંગલે શિકાર કરવા જવાનો નિયમ છે. હજુ ભગવાન વીરની પામ્યા નથી ને એકવાર જંગલમાં જાય છે, ભાગતા હરણને જુએ છે. રાજા મહારાજામાં કહેવાય હરણ એટલે ચંચળ પ્રાણી, એનો શિકાર કરવો એટલે બહુ મોટી વાત. બરોબર તીર તાણે છે હરણ ઉપર, લાગે છે હરણના પેટમાં, અને હરણની ગર્ભવતી હરણી હતી. તરફડતું બચ્ચું બહાર આવે છે, વેદનાઓને સહન કરતું ત્યાં ને ત્યાં મૃત્યુ પામે છે. એને લોહી લુહાણ હાલત જોઈ પેલી હરણીનું પણ મોત થઈ જાય છે. એ સમય હસતા હસતા શ્રેણીક મહારાજા કહે છે, રોજ એક તીરે એક જીવને મારો. આજનો દિવસ સોનાનો, એક કે 2 જીવોનો વધ મેં કરી દીધો. બસ એ જ ઘડી એમનું નરકનું નિકાચિત કર્મ બંધાય. આજે તમે સાંભળો છો ને હું બોલું છું, આ સેકન્ડે પણ પહેલી નરક, જેનું નામ છે રત્નપ્રભા, આ પહેલી નરકમાં સતત પરમાધામીના દુઃખોને સહન કરી રહ્યા છે. એ જ શ્રેણીક મહારાજાનો આત્મા જે આવતી 24મીમાં આ ભરત ક્ષેત્રમાં પહેલા તીર્થંકર ભગવાન પદ્મનાભ સ્વામી નામે થવાના છે. આપણે પણ પાપો કર્યા પછી એની પ્રશંસા અનેક વાર કરી છે. આજે જેટલા આવ્યા છો, ઓ બધા બે હાથ જોડશો, વિનંતી કરું છું. બહુ મોટો લાભ લઈ રહ્યા છો. બધા બે હાથ જોડશો, બે હાથ જોડી જરાક મસ્તક ઝુકાવી, માત્ર આ ભવ નહીં, ભવો ભવના કરેલા પ્રાણાતિપાત મન વચન કાયાથી જેટલા પણ દોષો થયા હોય, બે હાથ જોડી મસ્તક ઝુકાવીને કહીશું મિચ્છામી. આવ્યો, બેટરી ડાઉન લાગે છે. મિચ્છામી. બસ આ રીતે જેટલા બેઠા છો સાથે મળી, સમૂહમાં પાપ તો ઘણી વાર કર્યા, પણ સમૂહમાં મિચ્છામી તો ક્રમ કરવાનો કેટલું મોલા. બધા સાથે મળીને કહીએ મિચ્છામી. આ જ છે સંવેદ, કન્ફેશન. મૃષાવાદ એટલે જૂઠું બોલવું. તે આપણામાંથી, તમારા મારામાંથી કોઈ ક્યારેય જૂઠું ન બોલે એવા કોઈ ભાઈ છે? ઉભાથી જાઓ. કોઈ બેન છે? હું સાષ્ટાંગ પ્રણામ કરીશ. મોબાઈલ ઉપર હોઈએ ક્યાંક અને ક્યાંક હોઈએ હજી રસ્તા પર અને કહીએ કે હું તો ઉપાશ્રયમાં પ્રતિક્રમણ માટે. ક્યારેક ભય, ક્યારેક લાલચ ચિત્તને એવા નડે વ્યવહારમાં વેપારમાં. ભગવાન ખોટું તો બોલવું જ પડે છે, પણ એ ખોટું બોલ્યા પછીનું રંજ છે કે સામેવાળી વ્યક્તિને ઉલ્લુ બનાવ્યાનો આનંદ છે. આપણા મનને પૂછીએ, જે ભવમાં જીભ મળી, વાચા મળી, શબ્દો મળ્યા, તે ભવમાં, આ ભવમાં પણ કરેલા જૂઠું બોલવાના દોષોની સૌ બે હાથ જોડશો. બે હાથ જોડી મન ચુકાવીને કહીએ મિચ્છામી દુક્કડમ. અદત્તા દાન એટલે શું ભાઈ? આ એક સર્વે કરું છું નોર્મલ, ખાલી જે આગળ બેઠા છે એમને. જો પાપનો અર્થ જ ખબર નથી તો આવા પ્રતિક્રમણમાં આપણે કેટલી વાર બોલી લીધું હશે. અદત્તા દાન એટલે અદત્ત એટલે માલિકની આજ્ઞા વિનાનું આપણે આવી જાય અથવા લઈ લેવું. આ છે ચોરીનું. આપણે ચોરી કરીએ છીએ ભાઈ, કરીએ છીએ, ના પાડી રહ્યા છે, પણ ધંધો સૂક્ષ્મ બતાવ્યો છે. સાંભળજો બરોબર.
આપણે કોઈકના ઘરે મળવા માટે ગયા છીએ, ઘરના વ્યક્તિ અંદરથી પાણીનો ગ્લાસ લઈને આવી રહ્યા છે, એટલા સમયમાં હોલમાં સોફાના ટીપાઈ ઉપર પડેલું ન્યૂઝપેપર લઈ આગળ પાછળ કરીએ, એમાં આપણને ચોરીનું પાપ લાગી જાય છે. ખબર હતી ભાઈ? જો પેલી લાઈનમાં શું લખ્યું, અદબતાદાનમાં જો પેલી, જે માલિકે આપ્યા વગરનું તણખનું પણ પૂછ્યા વગર પાણી પી લીધું, ચોરીનું પાપ. પૂછ્યા વગર પેન લઈને લખવાનું, ચોરીનું પાપ. પૂછ્યા વગર કોઈનો મોબાઈલ લઈને મોબાઈલ, આ તો ફ્રીમાં થાય, તો પણ પૂછવું બહુ જરૂરી છે, જ્ઞાની ભગવંત તો કહે છે. ખરેખર જેટલા દોષ આમ ડીપમાં જઈએ ને, મારી પાસે સમયની મર્યાદા છે, પણ થોડું ડીપમાં જઈએ તો 4 પ્રકારના અદત્ત આપણા માટે નહીં, સાધુ અને સાધ્વીજી ભગવંતો માટે પણ બતાવ્યા છે. ઓ ખરેખર દીક્ષા લીધા પછી આપણને તો લાગે જ છે, બધા સાથે મળી જેટલા પણ ચોરીના દોષો થયા, બે હાથ જોડશો, બે હાથ જોડશો, બે હાથ જોડી મસ્તક ઝુકાવીને કહીએ મિચ્છામી. આ કર્યા પછી પ્રતિક્રમણ કરજો, જો કેટલો ભાવ જાગે છે. ખરેખર આત્માને એમ કહીએ કે હે તમ, આ ભવ સાગરથી પાર જવું છે, તો હવે પાપોથી દૂર રહો. પહેલું જ તમારા દરેકના હાથમાં છે, બધા સાથે મળીને લઈશું. જાવું છે ભવથી પાર, બધા સાથે મળી ખૂબ ભાવથી આ પંક્તિઓ લઈએ. જાવું છે ભવથી પાર. જાવું છે ભવથી પાર, જાવું છે ભવથી પાર, તમે પાપોથી દૂર રહો, તમે પાપોથી દૂર રહો. તરવો છે આ સંસાર, તરવો છે આ સંસાર, હવે પાપોથી ડરતા રહો, હવે પાપોથી ડરતા રહો. જાવું છે ભવથી પાર. કેટલી સુંદર મજાની આ પંક્તિઓ છે. માત્ર આ જ સ્તવન, આ જ ભક્તિ ગીત આના માટે જ બનાવેલું છે. ઓ કોઈ જીવોનો વધ નહીં કરશો, નવ ભરશો અતિ ભાર, નવ ભરશો અતિ ભાર. મારન તાડન છેદન વેદન, નવ કરશો ધિક્કાર, નવ કરશો ધિક્કાર. તમને જીવન પ્યારો, તમને જીવન મારો, બીજાના જીવન જતન કરો, બીજાના જીવન જતન કરો. પાર જાવું છે જીભ મળી છે, જૂઠન બોલો નહીં બનજો વાચાળ, નહીં બનજો વાચાળ. લેવડ દેવડ દિવ્ય બહારે, નહીં કરો જૂઠી વાત, નહીં કરો જૂઠી વાત. સત્યમેવ સદા જયતે, સત્યમેવ સદા જયતે. અસત્યને આજથી દૂર કરો, અસત્યને આજથી દૂર કરો. ધન્યવાદ. જાવું છે ભવથી પાર.
પર તમે ચોરી ન કરશો, ચોરી મોટું પાપ, ચોરી મોટું પાપ. લાંછન લેશો, કપટ ન કરશો, ન કરો ખોટા માપ, ન કરો ખોટા માપ. અચૌર્યનું અમી લઈને, અચૌર્યનું અમી લઈને જીવનમાં શૌર્ય સૂર ભરો, જીવનમાં શૌર્યના સૂર ભરો. જાવું છે. બહુ સુંદર મજાના ભાવે બધા બે હાથ જોડશો, કારણ કે હવે પેપરનું નહીં, તમારા હૃદયમાં રહેલું આ ભક્તિ ગીત છે, આ સ્તવન છે. બધા સાથે ખૂબ ભાવથી લઈશું કે ભગવાન તમે ક્ષમાપનાનો માર્ગ બતાવ્યો છે, પણ એ ક્ષમાપના મારા હૃદયમાં ઉતરે. કર્તવ્ય છે આ પર્યુષણનું, આપણે બધાએ સાંભળ્યું. તો બધા બે હાથ જોડશો. इतनी शक्ति हमें लेना दाता, मन का विश्वास हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें लेना दाता, मन का विश्वास कमजोर होना. हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति मन का विश्वास कमजोर हो. दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे. दूर अज्ञान के हो, तू हमें ज्ञान की रोशनी दे. हर बुराई से बचकर रहे हम, जितनी भी दे भली जिंदगी दे. बैर होना क्षमा, बैर होना किसी का किसी से, भावना मन में बदले की हो. हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. मन का विश्वास. खूब सुंदर मजाना भावे फरी पाछा एक धाराમાં કડી નંબર 4 બધા સાથે મળી ખૂબ ભાવથી લઈએ. पापमय संसार छोड़ी श्रवण हो प्यारे बनो. पापमय संसार छोड़ी श्रवण हो. जे इंद्रियों ने जीवन क्षण एक पण सोपायना. मुझ आयो आगू विद्युत इंद्रियों साथ में लागे हवे श्री स्थूली भद्रतणु स्मरण सोहाणु. पापमय संसार छोड़ी श्रवण
विविध परिग्रह जिंदगी भर पूजमा धन लाल सामा सर्वभक्षी मरण ने भूली गयो मूर्छा रहित संतोष पाम दुख छे करे खर जीवननु आ पापमय संसार छोड़ी श्रमण हूँ प्यारे बनो आ ખરેખર કેટલો મોટો લાભ. કદાચ અહીંથી કોઈ ઊભા થઈને અને બહાર જશે, સાંભળજો, જેવા બહાર જઈએ પાપોની શરૂઆત થઈ જાય. જેટલી વાર માટે અહીંયા બેઠા છે એ બધા પાપોથી બચીને બેઠા છે. કેટલો મોટો લાભ. પાપોને હળવા કરીએ, ધીરે ધીરે માર્ગ બતાવ્યો પ્રભુ શ્રી મહાવીરે. જે ઇન્દ્રિયોને જીવનની એક ક્ષણ પણ સોપાય નહીં, પણ મારું તો આખું આયુષ્ય વિજાય છે ઇન્દ્રિયો જેમ જેમ કહે તેમ તેમ કરવામાં. જે જોવા ગમ્યું રિમોટ લઈને પણ જોયું છે. જે સાંભળવાની ઈચ્છા થઈ ઇયરફોન્સ કાન ભરાવીને સાંભળ્યું. જેનો સ્પર્શ સારો લાગ્યો એ આપણે કર્યો છે. મોઢેથી જે ખા ખા કે જે બોલ બોલ કરવાની ઈચ્છા થઈ એ કાર્યો પણ આપણે કર્યા છે. અને ક્યાં સુધી? જિંદગીની છેલ્લી ઘડી સુધી. વાત સાચી છે ભાઈ. ઘટના કહું, વિલે પાર્લા ઈસ્ટમાં એક ભાઈ ઓફ થઈ ગયા અને અમારે ત્યાં જવાનું થયું. એમના ધર્મપત્ની બેને કહ્યું કે, એટલે મેં એમને પૂછ્યું છેલ્લી ભાવદશા, છેલ્લા વિચારો, છેલ્લી ક્રિયા શું હતી એ ભાઈની? તો એમણે કહ્યું એ ખાવા પીવાના બહુ શોખીન, આપણામાંથી ઘણા હોય. છેલ્લી ઘડીએ ગરમા ગરમ ઢોકળા ખાવાની ઈચ્છા થઈ. કોણ ઈચ્છા પૂરી ન કરે? નહીં, સાંભળવા જેવું છે. ગરમા ગરમ ઢોકળા બેને બનાવીને આપ્યા. ભાઈએ એક બાઈટ લીધું, હજી તો મોઢા તરફ આગળ વધાર્યું, અડધું મોઢા, પ્રાણ પંખીર ઉડી ગયું. છેલ્લી ઘડીએ ખાવામાં રહેલો જીવ ક્યાં ગયો છે એ તો જ્ઞાનીઓ જાણે. પણ ભગવાને એટલી પ્રાર્થના કરી, ભગવાન મારી છેલ્લી ઘડી આવી ક્યારેય ન જજો. છેલ્લી ઘડીએ ખાખા કરવામાં, બોલ બોલ કરવામાં, છેલ્લી ઘડીએ કોના નામે વિલ કરું, કોના નામે સંપત્તિ કરું, ક્યાં સાઈન કરું, એ ભાવ દુષા. છેલ્લી ઘડીએ હાય બોય કરતા, છેલ્લી ઘડીએ રડતા રડતા, નહીં ભગવાન નહીં. છેલ્લી ઘડીએ બસ સમાધિ મળે. જે રોજ ભગવાન પાસે આ પ્રાર્થના કરે છે એને છેલ્લી ઘડીએ સમાધિની પ્રાપ્તિ થાય છે. ખરેખર જે ઇન્દ્રિયોને જીવનની ક્ષણ એક પણ સોપાય ના, મુજ આખું વીત્યું તે ઇન્દ્રિયોના સાથમાં લાગે હવે. શ્રી સ્થૂલીભદ્ર તણુ સ્વર્ણ સોહામણું. બીજા કોઈનું નામ નહીં, સ્થૂલીભદ્રનું નામ કેમ મૂકવામાં આવ્યું? કેટલા નિમિત્તો એમને મળ્યા છતાં પણ મેરુની જે મડક રહ્યા હોય તો એ સ્થૂલીભદ્રજી મહારાજ. કદાચ અહીં બેઠેલા બધા હોય, કોઈ પણ એક તીર્થંકર ભગવાનનું નામ લોકો 3/24 સુધી યાદ રાખી શકે, ભૂત ભવિષ્ય અને વર્તમાન. આપણને કોઈ પૂછે કે ગઈ 24 નહીં અને એની પહેલાની 24 એક ભગવાનનું નામ બોલો તો આપણામાંથી કોઈને ખબર નથી, કારણ કે ભૂલાઈ જાય છે. અને ખરેખર આવતી 24 ભગવાન જ ખબર છે, એના પછીના એ ખબર નથી. ખરેખર આ સ્થૂલીભદ્રજી મહારાજાનું નામ 1, 2, 5, 25 નહીં, 84, 24 એટલે આપણી ભાષામાં કહે તો કાળ સુધી અમર રહેવાનું છે. ધન્ય છે સ્થૂલીભદ્રજી મહારાજાને. માત્ર આ ભાવ નહીં, અરે તિર્યંચ આદિમાં અનેક ભાવોમાં સેવેલા મૈથુન દોષની મન, વચન અને કાયાથી બે હાથ જોડશો. બહુ મોટો લાભ છે. બે હાથ જોડી સંવેદના પ્રગટ કરતા પરમાત્માને કહીએ મિચ્છામિ દુક્કડમ. આત્મ સાક્ષીએ પણ કહીશું મિચ્છામિ દુક્કડમ. પરિગ્રહ ભેગું કરવું, તે આપણે ભેગું કરવા સિવાય કંઈ નથી કરતા. રોજ દોડાદોડી શરૂ થઈ જાય. કેમ? તો ભેગું કરવા માટે ન હો ભાઈઓ. આપણે કહીએ પાપી પેટા, પણ પેટને કેટલું જોઈએ અને ભેગું કેટલું કરીએ તો આપણું મન જ જાણે. હજારો મળ્યા, લાખોની ઈચ્છા, લાખો મળ્યા, કરોડો મળ્યા, અરબો, અને કદાચ જીવનમાં અરબો રૂપિયા મળી તો પણ ક્યાંય સંતોષ. અરબોપતિઓને પૂછી જુઓ, હજી આગળ કોઈ 50 પૂરા કરે, કોઈ 60, કોઈ 70, કોઈ 80, અને કોઈ તો એવા છે કે બસ હવે જવું થયા પણ હજી મન ઓફિસમાં અને દુકાનમાં દોડી રહ્યું છે. મારા ભગવાન કહી ગયા છે કે જે આપણે ભોગવતા નથી એટલે યુઝ નથી કરતા, પણ છતાં એના નિયમમાં ન હોઈએ તો એની અવિરતિનું પાપ આપણા માથે લાગ્યા કરે છે. એક્ઝામ્પલ મોબાઈલ. તો હું ધારું છું ત્યાં સુધી અહીં બેઠેલા બધા જ મોબાઈલ વાપરે છે, બરોબર છે મારી વાત? ચાલો, બેઠેલા બધાને એવો નિયમ છે 1 વર્ષમાં એક મોબાઈલ ખોવાઈ જાય તો બીજો લઈશ, બીજો તૂટી જાય ત્રીજો લઈશ, ત્રીજો બગડો લઈશ, ચોથો ચોરાઈ જાય પાંચમો લઈશ,
પાંચમો ક્યાંક રહી જાય છઠ્ઠીસ. આમ 6 જ નવા મોબાઈલ લેવા 1 વર્ષમાં. આવો નિયમ છે ભાઈ? નહીં. તો આ દુનિયામાં જેટલા મોબાઈલ છે, જેટલા બની રહ્યા છે અત્યારે, એ બધાની અવિરતિનું પાપ આપણા માથે હું નહીં, ભગવાન કહી ગયા છે. અને ભગવાન કે એમાં કોઈ મીનમેક ન હોય. ખરેખર ખૂબ દિલથી ને ભાવથી આજે બધાને કહું છું. ગઈકાલે પણ મેં કીધેલું કે ભક્તિમાંથી કંઈક લઈ જજો. એ પણ બધાએ કંઈક લેવાનું છે. જો લીધા વગર એમને એમ ગયા તાળી પાડીને તો કંઈ મત નહીં. શું લઈ જવાનું છે? એક નાનકડો સંકલ્પ. ઓ આવતું પર્યુષણ આવે ત્યાં સુધીને માટે 2025 2025નું પર્યુષણ આવે ત્યાં સુધીને માટે 1 વર્ષ માટે એક નાનકડો સંકલ્પ. આપણામાંથી 14 નિયમધારી કે 12 વ્રતધારી કેટલા? 1%. બાકીના બધાને પાપ તો લાગ્યા જ કરે છે. 1 વર્ષમાં 1 જોડી ચપ્પલ નહીં, 2 જોડી, 5 જોડી, 25 જોડી. હું ઘરમાં છે એની નથી કરતો, નવા બજાર કે શોપિંગ મોલમાંથી લેવા અને પહેરવા. કદાચ લગ્ન પ્રસંગ હોય 75 જોડીની છૂટ, એનાથી વધારે લઈશ અને પહેરીશ પણ નહીં. ઓહ, આટલો નિયમ લઈ શકાય? અહીંથી જાજમ કે આ ખુરશી પરથી ઊભા થતા પહેલા એક નાનકડો સંકલ્પ, આવતું પર્યુષણ આવે ત્યાં સુધીને માટે. હું કહીશ કે આ ભક્તિ સફળ થઈ ગઈ. બેનો, 1 વર્ષ માટે 1 તોલો સોનું, 1 તોલામાં તો કાંઈ નહીં આવે. 2 તોલા, 5 તોલા, 25 તોલા, 50 તોલા, કદાચ આટલું લેવાનાય નથી, પહેરવાનાય નથી, છતાંય નિયમમાં. હું અમારી વાત કરું, અત્યારે તો આ અફઘાનિસ્તાનના કલાકાર છે, પણ અમારે મુંબઈમાં જે કલાકારો છે ને મારે, એમાંથી એક મરાઠી છે. એણે નિયમ લઈ લીધો આ સાંભળ્યા પછી કે સાલ મેં 3 જોડી ચપ્પલ ही मैं पहनूंगा. મેં કીધું આપણે તો કેટલી જગ્યાએ જવા, મને 9 જોડીની છૂટ છે, તમે 3 જોડી. તો કે રૂપેશભાઈ 3 જોડી લો, उससे ज्यादा नहीं. મેં કીધું ક્યાંક જઈએ ને ચપ્પલ બહાર રાખ્યો, કોઈ લઈને વયું જાય પછી? તો કે છે आपके साथ नंगे पांव आकर हम स्टेज पर बैठ जाएंगे, लेकिन चौथी जोड़ी तो नहीं लेंगे. એ અજૈન થઈને કરી શકતા હોય તો આપણે બધા બોલો ને, આપણે બધા તો એક નાનકડો સંકલ્પ કરશો. તમારી જે ભાવના, જેની જે ભાવના, ધન હિત બોલીએ તો ઘણું છીએ, પણ ખરેખર આ બધા પરિક્રમાથી તમારી જે ઈચ્છા હોય આપણે એક નાનકડો સંકલ્પ કરી શકીએ. બોલો, કરશું? તમારી જેટલું ધારવું હોય ધારી લેજો, વધારેમાં વધારે ધારું, પણ એનાથી વધારેનું પાપ તો નહીં યાર. 10 ઘડિયાળ લેવી બસ, એનાથી વધારે નહીં. આટલું તો લેવાના નથી. મારી વાત સાચી છે? હાથ જોડશો? બોલો, હાથ જોડશો. ધારણા પ્રમાણે પચકાણ, નોટ કમ્પલસરી, પણ હું તો કહું બધાએ લેવા. કંઈક લઈને જવાનું કહું છું ને, કંઈક તો લઈ જશો. અહીં એટલા બેઠા છો, પર્યુષણ મહાપર્વના બીજા દિવસે કંઈક તો બેનો, પર્સ, ચપ્પલની જોડીઓ, મોબાઈલ, જેની જે ભાવના હોય ધારી લો. 2 હાથ જોડજો. ચાલો, જેની ઈચ્છા હોય હાથ જોડજો, નોટ ફોર્સફુલ. ઈચ્છા હોય હાથ જોડ, તમે ધારી લેજો. ધારણા પ્રમાણે અભિગ્રહ પચકાય. અનતણાપગણમ સસાકરણમ મરણમ સવત્યાકરણમ બહુસ્થિરે. બોલો, બહુસ્થિરા. વાહ, સરસ, બહુ સરસ મજાના ભાવે બધા એક નાનકડો સંકલ્પ લ્યો ને તો આ ભક્તિ આપણી સફળ થઈ ગઈ. હવે આત્માને કહીએ, હે આત્મ હવે તો જાગ. બહુ વર્ષો ના અનંતા ભવો થઈ ગયા, હવે તો જાગ. બહુ સુંદર મજાની સ્તવના પાના નંબર 2 ઉપર છે. બધા સાથે મળીને લઈશું. બધા સાથે મળી ખૂબ ભાવથી લઈએ. જાગો આત્મ જાગો. બધા સાથે ખૂબ ભાવથી લઈએ. બહુ સુંદર મજાનું આ ભક્તિ ગીત છે. અને અહીંયા બેઠા બેઠા બધાના કર્મો દૂર થઈ રહ્યા છે જો ભાવથી આની અંદર જોડાઈ ગયા. બધા સાથે મળીને કહીશું. જાગો હું આત્મ જાગો, જાગો હું આત્મ જાગો, જાગો આત્મ જાગો, જાગો હવે તો જાગો. ઓ શાને દુનિયાના દુઃખોથી દૂર ભાગો, દુઃખ દેનારા પાપોને ત્યાગો, ત્યાગો સૌ ત્યાગો, ત્યાગો. જાગો હું આત્મ જાગો, જાગો હવે તો જાગો. પાપ સ્થાનક કયા છે 18, જેના સેવનથી વધતો સંસાર. તમે મૈથુન ત્યાગો,
મોહ મમ ત્યાગો શીલ ધર્મના પાલનમાં ઉદ્યમ કરો સહુ ઉદ્યમ કરો હો જાગો આત્મ જાગો જાગો આત્મ જાગો આગમ વાણીનો એવો નાદ પરિગ્રહ છે મોટો પ્રમાદ ધન ધાન્યાદિનવ પરિમાણો માનવ સંતોષી બનીને સુખને વરો સહુ સુખને વરો ઓ જાગો આત્મ જાગો જાગો હવે તો પૂછો ઓ જાગો આત્મ જાગો જાગો હવે તો જાગો આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બન આ પાપમય સંસાર છોડી શ્રમણ હું अब जो वरसनी साधनानो क्षय करे जे क्षणमय जे नरकनो अनुभव करावे स्वपरने अहिले ते क्रोधથી બની મુક્ત સમતા યુક્ત ક્યારે બનું આ પાપમય સંસાર છોડી શ્રમણ હું આ પાપમય શ્રમણ હું ક્યારે બનું જીન ધર્મ તરુણા મૂલ જેવા વિનય ગુણને જે હણ જે ભલ ભલા ઊંચે ચડેલા નેય તરણા સમગણ તે દુષ્ટ માનસ ભટની સામે બળવાને મુજવા મળું આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું આ પાપમય શ્રમણ હું શ્રી મલ્લીનાથ જીનેન્દ્રને જેણે બનાવ્યા સ્ત્રી અને સંશ્લેષની જાલિમ અગનમાં જે ધખાવે જગતને તે દંભ છોડી સદાને પાવવા ભૂતલ ગણું આ પાપમય શ્રમણ હું ક્યારે બનું આ પાપમય શ્રમણ હું જેનું મહાસામ્રાજ્ય એકેન્દ્રિય સુધી વિલસી રહ્યું જેને બની પરવશગત આ દુઃખમાં ભણસી રહ્યું જે પાપનો છે બાપ તે મન લોભને પોષ્યો ગણું આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું આ કદાચ આપણે મોબાઈલ ઉપર ન્યૂઝ જોતા હોઈએ અને ફ્રન્ટ લાઈન આપણે વાંચીએ કે જાપાનમાં ભૂકંપ થયો એક સાથે 10,000ના મોત આ શું છે કોરોના આવ્યું લાખો લોકો એમના ચાલ્યા ગયા આ શું છે એક પરિવાર યાત્રા નીકળ્યો હાઈવે ઉપર એક્સિડન્ટ થયો
પરિવારમાંથી કોઈ બચ્યું જ નહીં, બધા વયા ગયા. આ શું છે? તો જ્ઞાનીઓ એમ કહે છે કોરોના એક્સિડન્ટ આ તો નિમિત્ત છે. પૂર્વ ભાવમાં સમૂહમાં પાપ કર્યા, સમૂહમાં ઉદયમાં આવ્યા, સમૂહમાં આયુષ્યનો બંધ અને સમૂહમાં મોત મળ્યું છે. ઓ આજ સુધી સમૂહમાં પાપ કરતા આપણે અટક્યા ક્યાં ક્યાં કર્યા? થિયેટરમાં, ઓડિટોરિયમ્સમાં, કદાચ ક્યાંય નહીં તો ઘરે બેઠા ટીવીનું રિમોટ લઈને ટીવી જોતા જોતા. જો એ પાપ કરતા ન અટક્યા હોઈએ તો અત્યારે આ પાપોની સંવેદના કન્ફેશન ચાલી રહી છે, એમાંથી ઊભા થવાનું મન આપણને ન થવું જોઈએ. સાચું કરવા જેવું તો આ જ છે, જે કરવા દ્વારા આપણા પાપોને હળવા કરી રહ્યા છીએ આપણે બધા. અત્યારે 4 કસાયોએ આત્માને ફૂટબોલ બનાવી દીધો છે. એક ધક્કેથી બીજેથી ત્રીજે, ત્રીજેથી ચોથે. હજારોની વાત નથી, લાખોની વાત નથી. કરોડો વર્ષ સુધી કોઈએ સિદ્ધિ તપ કર્યા હોય, કરોડો વર્ષ સુધી કોઈએ માસક શમન કર્યું હોય, કરોડો વર્ષ સુધી કોઈએ દીક્ષાનું પાલન કર્યું હોય, છતાં એકવારનો એક ક્ષણનો જબરદસ્ત કોટીનો ક્રોધ થઈ ગયો, ગુસ્સો થઈ ગયો, બધા ઉપર પાણી ફરી ગયું. શું વાત છે? જો ક્રોધમાં પહેલા શું લખી છે? અબજો વર્ષની સાધનાનો ક્ષય કરે છે. નાની નાની બાબતમાં એક્સાઇટ થઈ જઈએ ઘણી વખત. ચંડ કૌશિક એમને ચંડ કૌશિક બન્યા નથી. પૂર્વ ભવાંતરની અંદર તો સાધુ ભગવાન હતા, છેલ્લી ઘડીએ પોતાના શિષ્ય ઉપર કરેલા ક્રોધને કારણે જંગલમાં સાપે જન્મ મળ્યો. પણ એ આત્મા કેટલો ઉત્તમ હશે! ભગવાનને લોકો કહે છે જાશોમાં પ્રભુ પંથ વિકટ છે, ઝેર ભર્યો એક નાગ વિકટ છે, પણ ભગવાન તો જ્ઞાનતમ આત્મા છે, એને તારવા જઈ રહ્યા છે, ડંખ મારે છે, દૂધની ધારા જોડે છે. અને ખરેખર જાતિ સ્મરણ જ્ઞાન થાય છે ભુજ 2 અક્ષરના શબ્દો દ્વારા. વિચારે છે પૂર્વ ભાવમાં હું ક્યાં હતો ને અત્યારે ક્યાં આવી ગયો. હવે પર ગુસ્સો નથી કરવો, પોતાના ધરમાં મોઢું નાખી દીધું, આજીવન અક્ષર. એ ત્યાંથી 8મા દેવલોકમાં પહોંચ્યો. નાની ભગવંત એમ કહે છે કે 8મા દેવલોકથી ચગી ફરી પાછો એ જીવ મોક્ષ માર્ગની સાધના કરનાર બનશે. આજ સુધી ક્રોધ કેટલી વાર કર્યો? જ્યારે આપણે પ્રતિક્રમણમાં 7 લાખ બોલતા હોઈએ ત્યારે આખા દિવસના કરેલા ક્રોધ યાદ આવે ખરા? સાચું આપણા મને પૂછો, કેટલું ફાસ્ટ બોલી જઈએ? મારી વાત સાચી છે? જરાક ધીરે ધીરે બોલીએ તો પહેલે પ્રાણાધિપાત, બીજે પુરુષાવાદ, આમ બોલવાથી એક પાપોને યાદ કરવાના અને ત્યાર પછી મિચ્છામી દુક્કડમ માંગે. આપણે તો ધડાધડ કેટલા પ્રતિક્રમણ કર્યા છે. ખરેખર માત્ર પચુષણમાં નહીં, લોકો આ કાર્યક્રમ સાંભળ્યા પછી રોજ કરતા રાતના સૂતા પહેલા રોજ. આજ સવારથી સાંજ સુધી કેટલા ઉપર મારાથી ગુસ્સો થઈ ગયો, મનથી, વચનથી, કાયાથી, ઈચ્છામાં. આમ એક પાપોની સંવેદના આજ છે સાચી ભક્તિ. તાળી પાડવી, નાચવું એ તો છે જ, પણ એની સાથે સૌથી મોટી આત્માના માટેની ભક્તિ, આત્માને મુક્તિમાં લઈ જનાર ભક્તિ જો કોઈ હોય તો એ આ છે. જેટલા બેઠા છે બધા બે હાથ જોડશો, બધા બે હાથ જોડો. જેટલા પણ ભાવમાં આપણે ક્રોધ કર્યો હોય અથવા આ ભાવમાં પણ આપણેથી જેટલી વાર એક્સાઇટમેન્ટ, ક્રોધ થઈ ગયો, ગુસ્સો થઈ, બે હાથ જોડી મસ્તક ઝુકાવીને કહે મિચ્છામિ દુક્કડમ. અભિમાન, ઈગો, અહમ. મકરંદભાઈ દવેની એક પંક્તિ છે બહુ સરસ મજાની. અહમ તું જાને મરી, તારા ગયા પછી મારામાં જે રહે તેનું નામ હરી. અહમ જાય તો જ અરહમ તત્વની પ્રાપ્તિ આપણને થાય. બાહુબલીજીની વાત બધાને બધા બે હાથ જોડશો. બે હાથ જોડી કરેલા તમામ અભિમાનના દોષોની જોડી મસ્તક ઝુકાવીને કહે મિચ્છામિ દુક્કડમ. માયા એટલે ઘણા એમ સમજે છે કે મોહ માયા. નહીં, કપટ, દમ, પ્રપંચ, પ્રિટેન્ડિંગ, ઢોંગ. એમાં કહું તો આપણે જેવા નથી એવા દેખાવાની ઈચ્છા, આનું નામ છે માયા. આપણને કોઈ મળવા માટે કેમ છો, મજામાં, શું ચાલે છે, અંતરની અંદર ગુસ્સો ભરાયેલો હોય, આનું નામ છે માયા. પણ પેલી લાઈન વાંચો, માયામાં શું લખી? શું? શ્રી મલ્લીનાથ જીનેન્દ્રને જેને બનાવ્યા અચ્છે ક્યારેય ન થાય, ક્યારેય ન થાય. કોઈ તીર્થંકર સ્ત્રી રૂપે જન્મ ન લે, પણ આપણા 24માંથી 19માં મલ્લીનાથ ભગવાને મલ્લી કુમારી રૂપે જન્મ. એક પ્રકાર પૂર્વ ભાવમાં તપ તો કર્યો પણ ખરેખર છુપાવેલી. યસ. અને પાછળની અનુમોદના એટલે કર્મ ચીકણું, નિકાચિત બંધન. હવે મનમાં વિચાર કરે ભગવાન જેવા ભગવાન એનો છેલ્લો ભાવ છે, એમાં આ કશાય છોડતું નથી, તો તમને ને મને શું છોડશે? ઘણી વાર હતા હોય ક્યાં દેખાડીએ, વસ્તુ લાવ્યા હોય ઇન્ડિયન અને દેખાડીએ ઇમ્પોર્ટેડ. કરેલા તમામ માયા દોષોના બે હાથ જોડશો. ઓ બધા બે હાથ જોડશો. બે હાથ જોડી મસ્તક ઝુકાવીને કે મિચ્છામિ.
અને સૌથી મોટો કશાય હારીમાં લોભ કશાય એક ઇન્દ્રિયના જીવમાં છે. આ ઝાડ પાન જુઓ છો ને, એના મૂળિયાને એમ થાય કે હું કેટલી વધુ જગ્યા કેપ્ચર કરું. 4 પ્રકારના ખાડા જે પૂરાતા નથી ને પૂરાશે નહીં. લખી રાખજો, મેં લખી રાખ્યું ગુરુદેવના કહેવાથી. ભગવાન સ્મશાનનો ખાડો કોઈ પૂરી શકે ભાઈ? સ્મશાનમાં ક્યારે સન્ડે. નંબર 2 સમુદ્રનો ખાડો ક્યારેય ન પૂરાય. નંબર 3 આ પેટનો ખાડો, ગમે તેટલું સાંજે જમીને સૂતા હોઈએ સવારે પેટ. અને નંબર 4 લોભનો ખાડો, ગમે તેટલું મળે ઓછું લાગે, સંતોષનું ક્યાંય નામ નહીં. અને ખરેખર કરેલા તમામ લોભ દોષોની બે હાથ મસ્તક ઝુકાવીને કહે મિચ્છામી. બધા જ કહીશું મિચ્છામી. અને એક લાઈન હવે તો મોડી થઈ ગઈ હશે, બધા બોલશો. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું. વારે વાહ. આ પાપમય શ્રમણ હું. આના નંબર 3 तन धन स्वजन जीवन उबर में उबरा क्यों रागपण तेरा करવું પડ્યું મારે ઘણા ભવમાં મારે હવે કરવું દયમાં સ્થાન શાસન રાગનું આ પાપમય સંસાર છોડી શ્રમણ હું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું. મેં દ્વેષ રાખ્યો દુઃખ ઉપર તો સુખ મને છોડી ગયો. દુઃખ પર સમભાવ રાખ્યો તો હૃદયને સુખ થયું. સમજાય છે મુજને હવે છે દ્વેષ કારણ દુઃખનું આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. આ પાપમય શ્રમ કલમ જે સ્વજન તન ઉપરની મમતા તજી સમતા ધરે. બસ 12મો હોય ચંદ્ર તેરે કલા સાથે કરે. જે વચનથી મદ મદ થજો મુજ આત્મના અણુએ અણુ. આ પાપ સંસાર છોડી શ્રમણ હું. આ પાપમય સંસાર છોડી જો પૂર્વ ભવમાં એક જૂઠો આળ આપ્યું શ્રમણને. સીતા સમી ઉત્તમ સતીને રખટી થઈ બની. ઈર્ષા તજુ બન વિશ્વ વત્સલ એક વાંછિત મન તણું. આ પાપમય સંસાર છોડી શ્રવણ હું ક્યારે બનું. આ પાપમય મારી કરે કોઈ ચાલી ચુગલી એ મને નમે જરી. તેથી જ મેં આ જીવનમાં નથી કોઈ પણ ખટપટ. ભવો ભવો મને નડજો કદીના પાપ પૈશોન્યનું. આ પાપમય સંસાર છોડી શ્રમણ ક્યારે બનું. આ પાપમય અહીં બેઠેલા બધાને પૂછી લો, આજ સુધી ક્ષણમાં તમારી લાઈફમાં આવી ભક્તિ કરી છે ભાઈ? આવા જેવી છે? કારણ કે ભક્તિ એટલે લોકો એમ સમજે છે કે માત્ર ગીતો ગાવા, માત્ર નાચવું. આત્માની જે ભક્તિ છે, પાસે જે આત્મનિવેદન આપણે કરી રહ્યા છે, એક એક પાપોની સમય, એક એક પાપ. સંસારના તમામ સ્નેહી સ્વજનો વસ્તુ પ્રત્યે કેટલો રાગ. શું કહીએ ભાઈઓ આપણે? આ દીકરી મારી છે, આ દીકરો
આ પપ્પા મારા છે, આ મમ્મી મારા છે, આ ભાઈ બહેન મારા છે, આ ઘર જુઓ તો ખરા બેલ પણ આટલા બધા યુરોનું મારું છે, અંદર આટલા બધા યુરોનું ઇન્ટિરિયર કરાવવાનું મારું છે, નીચે પેલી ગાડી મારી છે, આ કબાટ મારું છે, નીચે આવીનો અધિકાર મારી પાસે રહેશે, આ પલંગ મારું છે, નીપર મારો રહેશે, આ ગામ મારું, આ સમાજ મારો, આ મોબાઈલ મારો, તમારી નજર પહોંચે ત્યાં સુધીની બધી સંપત્તિ આ ગામમાં મારી. બસ આપણે જીવનમાં મારું 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 કરતા મરી જઈએ છીએ. અને એ પ્રભુ તમને આટલું બધું મળ્યું, રાજપાટ સુખ વૈભવ છતું તારું તારું કરતા તરી ગયા છો. જેને મારું કહ્યું એક દિવસ એને જ છોડીને જવાનું. 100% સચ્ચાઈના શબ્દો. વાલા તે વાલા શું કરો, વાલા તો વડાવીને વળશે, વાલા તેરા લાકડા, એ જ આમની સાથે સૌથી છેલ્લે બળશે. કોના ચોરના વાછોરું, કોના માને, કોના બાપ, અંત સમય તો આવશે બસ પુણ્ય અને બાકી બધું તો અહીંયા જ રહી જવાનું છે. યોગ પટ્ટક સૂરીની વાત આવે છે. આજે ભગવાન છે, પોતાના કમરપટ્ટા પ્રત્યે બહુ એમને હા. અને ખરેખર છેલ્લી ઘડી આવી ગઈ. શિષ્ય પરિવાર આજુબાજુમાં વીંટળાઈ ગયો. કહે છે સાહેબજી બધું ઓસેરાવી દીધું, હવે આ પટ્ટાને પણ ઓસેરી. ના, એના વગર ફાવતું નથી. છેલ્લી ઘડીએ પટ્ટા પ્રત્યેનો રાગ કર્યો. નાની ભગવાન તેમ કહે છે ત્યારથીનો ભાવ તો મનુષ્યનો મળ્યો, કારણ કે આટલું સંયમ પાલન કર્યું છે. પણ કેવો મનુષ્યનો ભાવ? જન્મતાની સાથે બે ઢીચણ સાથે હાથ જોઈન્ટ હોય, માનવ ભાવ મળ્યો છે. કરેલા તમામ રાગ દોષોની સૌ બે હાથ જોડશો, બે હાથ જોડી મસ્તક ઝુકાવીને કહે વિચ્છામી. બેટરી ફરી ડાઉન થઈ ગઈ. વિચ્છામી. ત્યાર પછી દ્વેષ, જેની ઉપર વધુ રાગ વધુ દ્વેષ. ઈર્ષા અને વેર ઝેરની ગાંઠ. બે હાથ જોડી મસ્તક ઝુકાવીને કહે વિચ્છામી લુગડમ. કલહ એટલે શું? તમે નહીં. કલહ એટલે શું ભાઈ? ઝઘડો, ટંટો, નાની નાની બાબત તો ખબર જ નથી, તો એ બાપ ક્યારે થઈ ગયા કેમ ખબર હશે? ઘણા બહેનો મને કહેતા છે મુંબઈની અંદર કે અમે ધર્મ કરવામાં પાકતો. મેં તો કઈ રીતે? તો કહી રહ્યા છે કે હું રોજ સામાયિકમાં જાઉં છું, સામાયિક મંડળમાં છું, થાંભલાની બાજુમાં જ્યાં મારી બેસવાની જગ્યા હોય ત્યાં બીજા કોઈ બેન આવીને બેસી જાય. શું થાય? હમણાં એક ભાઈ મને કે શંખેશ્વર ગયો તો લાંબી લાઈનમાં ઊભો તો શંખેશ્વરમાં, અને હમણાં કોઈ એક વ્યક્તિ અંદર જઈને પૂજા કરીને બહાર નીકળી જાય તો તીર્થમાં પણ કરેલ તમામ કલહના દોષોની બે હાથ જોડી મસ્તક ઝુકાવીને કહ્યું મિત્તામી. અવ્યાખ્યાન એટલે શું? બીજાને આડ લાંછન આપવું, બ્લેમ કરવું. ઓ પહેલી લાઈન વાંચે શું લખ્યું? સીતામી ઉત્તમ સતીને રખડ પટ્ટી. સીતાજીને કોઈ વનવાસ નથી, વનવાસ મળ્યો છે રામજીને પણ. જ્યાં પતિ ત્યાં સતી, 14 વર્ષ સુધી આપદા વિપદા મુશ્કેલી કાંટા આ બધું સહન કરવું પડ્યું સીતાજીને. એકમાત્ર કારણ શું? પૂર્વ ભૌમાં સીતાજી વેગવતી નામની કન્યા હતા. નગરની બહાર ઉદ્યાનમાં એક શ્રમણ સાધુ પધારવા માટે જુઠ્ઠાણું. આ સાધુ બરોબર નથી. એક વખત આપેલા અવ્યાખ્યાનના પાપને કારણે સીતા જેવી સતીને, મહાસતીને પણ આટલું સહન કરવું પડ્યું. તો ખરેખર આપણે તો જોયા જાણ્યા વગર કેટલાયના માટે બોલી દઈએ. આ બેને જ આવું કર્યું હતું, આ ભાઈ આવા, આ ગુરુ ભગવાન આવા છે. કેટલી વખત આવા અવ્યાખ્યાનના પાપો થઈ ગયા છે. બે હાથ જોડશો, બે હાથ જોડાવીને એક વાત કરી દઉં. તમે કોઈ વસ્તુ તમારા ઘરમાં રાખી હોય, તમારા નોકર નોકરાણી કામે આવ્યા નેપાળી, અને એ વસ્તુ મળે નહીં, કોની ઉપર ડાઉટ થાય? ડાઉટ જાય. એને લીધું તો મનથી પાપ લાગી ગયું, બોલ્યા વચનથી, આરોપ મૂક્યો, તે લીધું છે. કરેલ તમામ દોષોની બે હાથ જોડી મસ્તક ઝુકાવીને કહે વિચ્છામી લુગડમ. ત્યાર પછી પૈશુન્ય એટલે આપણામાંથી 99% લોકોને ખબર નથી ને એટલે શું. પ્રતિક્રમણ ઘણા કરી લીધા. પૈશુન્ય એટલે શું બે ખબર છે? હા, ધન્યવાદ. ચાડી અને ચુગલી મારી કોઈ કરે તો મને જરાય ન ખબર, પણ હું બીજાની. હવે તો વોટ્સએપ ગ્રુપમાં ઇનામ આપો. કરેલ તમામ ચાડી ચુગલીના દોષોની બે હાથ જોડી મસ્તક ઝુકાવીને કહે વિચ્છામી. એક નમ્ર વિનંતી કરીશ બધાને, કારણ કે અહીંયા આવ્યો છું તો એક બે લાઈન કહી દઉં ખાલી, બે લાઈન. શું? આપણે વોટ્સએપ સ્ટેટસ ઉપર અથવા વોટ્સએપના ડી ઉપર મૂકતા હોઈએ છીએ. કોઈ 5 સ્ટાર હોટલમાં ગયું અને ડીપી ઉપર અથવા સ્ટેટસમાં મૂક્યું. કોઈ ક્યાંક બહારગામ ગયું અને વોટ્સએપ ઉપર મૂકી દીધું. જેટલા લોકો જોશે, જેટલા લોકો કર્મ બાંધશે, એનો ગુણાકાર એક તો થઈ ગયો. એ વ્યક્તિ, એ આત્મા સીધું દુર્ગતિ બાંધે છે. એમ અમારા ગુરુદેવ કહી રહ્યા છે. આજના કાળમાં વોટ્સએપના, ફેસબુકના આ ઉપયોગથી બર્થડે તમારો છે, બર્થડે મનાવ્યો, 5 સ્ટાર હોટલમાં કેક કટિંગ કર્યું અને ફેસબુક ઉપર મૂકી દીધું. જેટલા લોકો લાઈક કરે, શેર કરે, બધાનો દોષ આપણા માટે લાગે છે. ખરેખર આપેલા તમામ દોષોની બે હાથ જોડી મસ્તક ઝુકાવીને કહે વિચ્છામી લુગડમ.
આગળ વધી અને બધા સાથે મળીને કંઈક છેલ્લું રાઉન્ડ અને 5 મિનિટમાં ભક્તિ પૂરી થાય છે. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું રતિય રતિ. આ પાપમય સંસાર છોડી ક્ષણ મારતી ક્ષણ અરતિ આ છે સ્વભાવ અનાદિનો. દુઃખ મારતી સુખમાં અરાવી બનો સમતાવીનો. સંપૂર્ણ રતિ બસ મોક્ષમાં હું સ્થાપવાને રણ જાણું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનો. શ્રમણ હું. આના નંબર 4. અત્યંત નિંદા પાત્ર છે આ લોકમાં યગણાય છે. તે પાપ નિંદા મનો તજનાર બહુ વખણાય છે. તજુ કામ કામું હવે આ પારકી પંચાતનું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનો. આપમય માયા કૃપાદે ભરેલી છે પ્રભુ મુझ જિંદગી. તે છોડવાનું બળ મને દે હું કરું તુજ બંદગી. બનું સાચા દિલ આ એક મારું સ્વપ્ન છે આજીવનનું. આ પાપમય સંસાર છોડી શ્રમણ ક્યારે બનો. આ પાપમય મિથ્યાત્વ શક્તિ. સહુ પાપનું સહુ કર્મનું સહુ દુઃખનું જે મૂળ છે. મિથ્યાત્વ ભોંડું શૂલ છે. સંગ પરોડું ફૂલ છે. નિષ્પાપ બનવા હે પ્રભુજી શરણ ચાહું આપનું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનો. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું. જ્યાં પાપ જ્યારે એક પણ કરવું અતિ મુશ્કેલ છે. તે ધન્ય છે જેઓ અઢારે પાપથી વિરમેલ છે. ક્યાં પાપમય મુझ જિંદગી. ક્યાં પાપ શૂન્ય જીવન. ક્યાં પાપમય મુझ જિંદગી. પાપ શૂન્ય जीवन. जो तुम समो प्रभु हीर गाओ तो करो मोक्ति गमन. आ पापमय आ पापमय બહુ આનંદ થાય છે. અત્યારે કવિ કલાપીની પેલી પંક્તિઓ મને આવી ગઈ. કઈ? હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે અને આ પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. આપણે બધા ડૂબકી દઈને પુણ્યશાળી બનીએ છીએ. ખરેખર જેટલા અહીંયા આવ્યા છો બે હાથ જોશો બધા બેન. ખૂબ સરસ મજાની આ લાઈન છે, બોલી શકશો? પાપીને તું પ્યાર કરી લે, પાપીનો ઉદ્ધાર થશે. તારા નામે ધરતણો દુનિયામાં જય જયકાર થશે. પાપીને તું પ્યાર કરી લે,
હવે સામૂહિક ભક્તિ આપણે કરી રહ્યા છીએ. બે હાથ જોડશો. અજાણે મેં કરેલા છે, જાણીને પણ કરેલા છે. અજાણે મેં કરેલા છે, જાણીને પણ કરેલા છે. ન જાણે કેટલા પાપો મેં તન મનથી કરેલા છે. ન જાણે મેં તન મનથી કરેલા છે. હવે આ પાપીને દિલથી પ્રભુ માફી તમે આપો. હવે આ પાપીને દિલથી હું પાપી છું જીવનમાં મેં પ્રભુજી બહુ કર્યા પાપો. હું પાપી છું પ્રભુજી બહુ કર્યા. હું પાપી છું જીવનમાં મેં પ્રભુજી બહુ. એવું લાગે છે કે આપણે બધા પાપી છીએ તો આ અંતરથી નીકળે કે હું પાપી છું જીવનમાં મેં પ્રભુ બહુ કરે. આ પાપોનું પ્રક્ષાલન કરવાનું પર્વ એટલે પાપોનું પ્રક્ષાલન કરવાનું પર્વ એટલે ભરૂષણ પર્વ. એક એક પાપોની સંવેદના કરતા વોટ ઇઝ મીન બાય રતિ અરતિ એટલે શું? રતિ અરતિ એટલે ખબર નથી તો કેટલી વાર થઈ ગયું કેમ ખબર રહેશે? હા શું બોલો? સુખ દુઃખ, ગમો અણગમો એટલે શું? આ ડગલે ને પગલે પાપ. એક મહાત્મા કે 4 મહિના આ પાપ માટે બોલીએ તો ઓછું છે. અત્યારે અહીં બેઠા બેઠા કોને એમ થશું બહુ ગરમી થઈ રહી છે, પરસેવો વળી રહ્યો છે, અરતિનું પાપ. અને કોઈ બેઠું હશે પાછળની બાજુ હવા આવે મને તો સારું લાગે છે, થઈ ગયું રતિનું પાપ. ક્યાંક ગયા જમવાનું જમ્યા, જમવાનું બહુ મસ્ત હતું, થઈ ગયું રતિનું પાપ. અરે જમવામાં જરા મજા ના આવી, પૈસા એમને પડી ગયા, થઈ ગયું. રસ્તે ચાલો જોયો, ફિશ વાળાના ટોપલા જયા, ના કાઢે રૂમાલ રાખ્યો, ચીચી કર્યો, દુર્ગંધ છાની આવી, અરતિનું પાપ. આપણા માટે અમેરિકા, દુબઈ, લંડન, જાપાનથી કોઈ સેન્ટ અત્તર લઈને આવ્યું છે, બહુ સરસ છે, થઈ ગયું રતિનું પાપ. હવે રતિ અરતિના પાપ તો ડગલે ને પગે. આ સાંભળ્યા પછી એક ભાઈ કે હું ગયો મારા ઘરે, મારી વાઈફે ચા બનાવીને આપી અને હું હજી બોલવા જતો તો ચા કેટલી, પણ મને યાદ આવ્યું. વાઈફે પૂછ્યું શું ચા કેવી થઈ છે? તો ભાઈ શું કીધું ખબર? સારી થઈ છે. પણ એમ બોલ્યા ચા કેટલી મસ્ત બનાવી છે, થઈ ગયું બોલો ને, થઈ ગયું. બસ આ ખબર પડે ને તો ઉપયોગ. ખબર જ નથી, ઘણા લોકો 80 વર્ષના થઈ ગયા હજી સુધી ખબર નથી કે વોટ ઇઝ રતિ અરતિ. કરે તમામ રતિ અરતિના દોષોની બે હાથ જોડી મસ્તક ઝુકાવીને કહે મિચ્છામિ દુક્કડમ. પર એટલે બીજા અને ચિંતા બીજાની પંચા. આપણે અહીંયા ભેગા થયા, હવે જેવા આ પ્રતિક્રમણમાંથી બહાર નીકળીને નીચે ઉતરીએ તો ખરેખર 4 જણ ભેગા થાય તો શું થાય? પંચાયતના પાપ. મારી વાત સાચી છે? તું તો મૂકી દે પંચાયત આખા ગામની, તું તો માળા રે પ્રભુના. કરેલ તમામ પંચાયતના પાપોની બે હાથ જોડી મસ્તક ઝુકાવીને મિચ્છામિ દુક્કડમ. અને ત્યાર પછી 2 પાપોનું મિલન થઈ ગયું. હજુ એક પાપ, કપટ, દમ, પ્રપંચ, પ્રિટેન્ડિંગ, ઢોંગ. એને છુપાવવા માટે જુઠ્ઠું બોલી દીધું. વિશ્વાસઘાત કર્યા પછી હું સાચો છું એ દેખાડવા માટે ખોટું પણ આપણે અચકાયા નથી. કરેલ તમામ માયા મૂષાવાદના દોષોની એ હાથ જોડી મસ્તક ઝુકાવીને કહીએ મિચ્છામિ દુક્કડમ. અને છેલ્લું સૌથી વધુ ભટકવું પડ્યું ને હજી ભટકવું પડશે એવું કોઈ પાપ હોય, 17 પાપોનો બાપ જો કોઈ હોય તો એ છે મિથ્યાત્વ શલ્ય. વોટ ઇઝ મીન બાય મિથ્યાત્વ શલ્ય? અહીં બેઠા હાજી અધૂરી વ્યાખ્યા થઈ. વોટ ઇઝ મીન બાય મિથ્યાત્વ શલ્ય? અહીં બેઠેલા નહીં પડી. હવે આ સાંભળ્યા પછી જોજો, તમે પ્રતિક્રમણ કરશો તમને આ બધું યાદ આવશે. મિથ્યાત્વ શલ્ય એટલે શું? તો ખરેખર સાચાને સાચું, સાચાને ખોટું માનવું,
ખોટાને ખોટું ન માનવું અને ખોટાને જ પકડીને સાચું માનીને બેસવું, આ છે મિથ્યાત્વ શબ્દ. અતિચાર બધાને મોઢે આવડે છે. અહીં નાના નાના મને ઘણા બહેનો કહેતા હોય નાના નાના બાળકો અતિચાર. સૌથી પહેલું શંકા એટલે શું? ભગવાનના વચન પર ડાઉટ થયો, આ સાચું હશે? કોણ જોવા ગયું છે? મોક્ષ ક્યાં છે? મારા માટે તો મારું ઘરે જ મોક્ષ. સૌથી મોટું મિથ્યાત્વ લાગી ગયું. ભગવાન તારી આટલી ભક્તિ કરું, આટલો ધર્મ ધ્યાન કરું, મારા બિઝનેસમાં મજા નથી. આ છે મિથ્યાત્વ શબ્દ. ભગવાનની ભક્તિ કર્યા પછી, આરાધના કર્યા પછી એમ થાય કે એનું ફળ મને મળતું. હું એક વાત સાચી કરું, શંખેશ્વર ગયો હતો, રિટર્નમાં વિરમગામ સ્ટેશન ઉપર છું. મને યાદ આવ્યું અત્યારે, અને મારી બાજુમાં બે કપલ બેઠું છે. ભાઈએ પોતાની વાઈફને કીધું કે આપણે આજે શંખેશ્વર દાદાની બહુ સરસ બોલીને લાભ લીધો, આટલી સરસ ભક્તિ કરી છે, છતાં પણ આપણી ટિકિટ 1-2 નંબર વેઇટિંગ લિસ્ટ ઉપર હતી, આરએસી પણ ન થઈ. આ છે મિથ્યાત્વ. ઓ બોલો ને, આ છે મિથ્યાત્વ છે. ભગવાનની ભક્તિના બદલામાં ટિકિટ કન્ફર્મ થઈ જાય એવા વિચારો. ઘણા લોકો એમ સમજતા હોય કે પૂનમના દિવસે જ શંખેશ્વર સૌથી મોટું મિથ્યાત્વ, સૌથી મોટું. કેમ અમાસ ના જવાય? પૂનમનો મહિમા છે ભલે, પણ મનમાં ઠસાવીને બેસી ગયા પૂનમના જ શંખેશ્વર જવું જોઈએ, અહીંયા પણ પૂનમના જ ભક્તિ કરવી જોઈએ. સૌથી મોટું મિથ્યાત્વ. ખરેખર આવા મિથ્યાત્વને શનિવારના દિવસે મુનિ સુરત સ્વામી ભગવાનની પૂજા કરવા જઈશ, બાકીના દિવસોમાં નહીં. કોઈ કે ભાઈ ચાલો મંગળવારે મારી સાથે, ચાલ્યા ગયા. કોઈ કે ઓ ભાઈ ચાલો શનિવારે મારી સાથે, એની સાથે ચાલ્યા ગયા. ભગવાન તને છોડીને અહીં તઈ જવાનું મન થાય. સૌથી મોટું મિથ્યાત્વ છે. કેમ? તો ભગવાન જેવા રત્નને છોડી અને છીપલામાં આપણું મન ગયું છે. ખરેખર આ બધી બાબત એટલી બધી મોટી છે કે હું 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 18 દિવસ જો માટે રોજના 7 થી 8 કલાક બોલીને તો પણ ઓછું છે. ક્યાં ગયા ઇન્ડિયા અને ગાય બેઠી છે, ગાય ઊભી છે, અને ઘણા લોકો એમ સમજે છે કે ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ છે, એટલે એને લાડુ આપે, એને ઘાસ ખવડાવે, ગ્રાસ, અને બાજુમાં ઉભેલા કૂતરાને કંઈ ના આપે. સૌથી મોટું મિથ્યાત્વ. કેમ? તો ભગવાને તો બધા જીવો સરખા બતાવ્યા છે. ખરેખર આવા ઘણા લોકો એમ સમજે કે આ મોતી કોઈ આપ્યું હોય, પોતાના તકિયા નીચે રાખી લીધું. ઘણા લોકો એમ સમજે કે આ નંગની વીંટી પહેરો, આમ કરો, તેમ કરો. એ બધા ઉપર આસ્થા બેઠી, પણ ભગતારા વચન ઉપર, કર્મ સત્તા ઉપર હજી સુધી શ્રદ્ધા બેઠી નથી. સૌથી મોટું મિથ્યાત્વ. આજની જ વાત કરું, એક ભાઈ મને કે અમારે ત્યાં તો આવું જ થાય છે કે ભાઈ દેરાસર બી લોકો જાય અને બાજુમાં હનુમાનજીનું મંદિર છે ત્યાં પણ લોકો જાય છે, કારણ કે એમને એવી આસ્થા છે. પણ ખરેખર દિલથી ને ભાવથી આવા મિથ્યાત્વના કેટલી વાર દોષો મારાથી, તમારા ઘરાથી થઈ ગયા છે. બસ ભગવાનને કહીએ, હે ભગવાન, બે હાથ જોશો, બે હાથ જો. વાસ કર્યો છે આતમ ઘરમાં, કાઢ્યો અનાદિકાળ, રૂપે મને વાલો રે લાગે, સ્વરૂપ છે વિકરાળ. જીણંદજી બહાર આવો, મિથ્યાત્વનો કાંટો રે કાઢો. જીણંદજી બહાર આવો, મિથ્યાત્વનો. મેં તમને રાગ આપી દીધો છે. રાતના સૂતા પહેલા આટલી સ્તવના કરજો. તમારા હાથમાં પેપર છે, ગમે ત્યાં મૂકી ન દેશો. પેપર લઈ જવાનું, તમને ન જોઈને બીજાને આપશો, એ રોજ કરશે સંવેદના, એનો લાભ તમને મળશે. આખા વર્લ્ડમાં કેટલાય લોકો રોજ કરતા થઈ ગયા છે. મને યાદ છે આજથી 17-18 વર્ષ પહેલા આ કાર્યક્રમ અમે બહાર પાડ્યો. આ કાર્યક્રમ હતો જ નહીં. સૌથી પહેલા કાર્યક્રમ ભારતીય વિદ્યા ભવન ચોપાટી મુંબઈ, સૌથી પહેલો આ કાર્યક્રમ થયો. એક મહાત્માની સાથે વાત કરીને આ દીક્ષામાં જ અમે કરતા હતા, પણ જ્યારથી કરાવતા થઈ ગયા કેટલાય લોકો, કેટલાય યંગસ્ટર્સ રોજ એક પાપને યાદ કરી મિચ્છામિદ્રમ માંગે છે, અને ખરેખર પોતાના મનને પાપ ભીરું બનાવે છે. ખરેખર ખૂબ બધા ભાવથી જોડાયા છો. બે હાથ જોડશો, બધા બે હાથ જોડશો, બે હાથ જોડી. હે અણિયારી તારી આંખડી, જાણે કમળની પાંખડી, મુખ દીખે દુઃખ જાય. શંખેશ્વર એક મિનિટ, હવે જેટલા
બેઠા છો બધાએ હાથનો ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલા હું એમ સવાલ પૂછું, ચિંતા શું છે? બોલો ભાઈ, બોલી રહ્યા છો ને, ચિંતામણી મારી. અને જો ચિંતા જ નથી તો શું શું આપણે બોલીએ છીએ? ખાલી એમને બોલી દઈએ છીએ. ચિંતા હોવી જોઈએ. કઈ? ભગવાન આવતા ભાવમાં ક્યાં જઈશ, મને દૂર કરવી જોઈએ. આ ભાવમાં મારો મનુષ્ય ભાવ જઈ રહ્યો છે, જઈ રહ્યો છે, જઈ રહ્યો છે, એ પણ સારી આરાધના કરી શકું એવી મને શક્તિ આપે. બસ આવી ચિંતા વ્યક્ત કરતા બધા તાળીઓના તાલે કહીશું, ચિંતામણી મારી ચિંતા છું, શંકેશ્વર દાદા મારી ચિંતા છું, આણી શુદ્ધ મન આસ્થા, દેવ જુહારો શાશ્વતા, શુદ્ધ મન આસ્થા, દેવ જુહારો શાશ્વતા, પારસનાથ મન વાંછિત હો, શંકેશ્વર દાદા મારી ચિંતા છું, શંકેશ્વર ના સાચા દેવ, શુભ કર્મને પાછા ઠેર, શંકેશ્વર ના સાચા દેવ, શુભ કર્મને પૂછે મારે હજરા જો, ચિંતામણી મારી ચિંતા છો, શંકેશ્વર મારી ચિંતા છો, ચિંતામણી મારી ચિંતા છો, મારા નાથની બધાઈ આવે છે, મારા પ્રભુની બધાઈ આવે છે, દીનાનાથની બધાઈ આવે છે, મારા પ્રભુની બધાઈ આવે છે. શરણાઈ સુર નો વાગે, शरणाई सुर नौबत वागे, और गगन गन गाजे छे मारा, दीनानाथ ની